આગળ વાત કરીએ વસ્તી ગણતરી 2027 માટેની માર્ગદર્શિકા જાહેર. કેન્દ્ર સરકારે આવતીકાલથી શરૂ થનારી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. આ વખતે ગણતરી ડિજિટલ માધ્યમથી કરાવવામાં આવશે. સરકારનો હેતુ દરેક નાગરિક સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સચોટ ડેટા મેળવવાનો છે. આ પ્રક્રિયામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. હવે આગળ વાત કરીએ હવામાન આગાહી. ગુજરાતમાં ગરમીનો પારો વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના અંત સાથે ગુજરાતમાં ગરમીનું જોર વધશે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં તાપમાન 41 ડિગ્રીને વટાવી શકે છે. આગામી 2-3 દિવસમાં હીટવેવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને પાક બચાવવા માટે જરૂરી પિયત આપવાની સલાહ આપવામાં આવી છે. હવે આગળ વાત કરીએ ગુજરાતમાં ઉનાળુ બાજરી અને તલના વાવેતરમાં વધારો. ચાલુ વર્ષે ગુજરાતમાં ઉનાળુ પાકોનું વાવેતર ગત વર્ષ કરતાં 10% વધ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બાજરી, તલ અને મગફળીનું વિક્રમી વાવેતર નોંધાયું છે. સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં નર્મદાનું પાણી અને વીજળી પૂરી પાડવામાં આવતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે આગામી સમયમાં સારા ઉત્પાદનની આશા જગાવે છે. હવે આગળ વાત કરીએ ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા આજથી રાજ્યના વિવિધ સેન્ટરો પર ટેકાના ભાવે MSP ઘઉંની ખરીદી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ મેસેજ મોકલીને બોલાવવામાં આવી રહ્યા છે. સરકારે આ વખતે ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો હોવાથી ખુલ્લા બજાર કરતાં સરકારી કેન્દ્રો પર ખેડૂતોની ભીડ વધુ જોવા મળી રહી છે. હવે આગળ વાત કરીએ સ્માર્ટ ખેતી માટે ડ્રોન સહાય યોજનાની નવી ગાઈડલાઈનની. તો રાજ્યના કૃષિ વિભાગે આજે ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે નવી સબસિડી ગાઈડલાઈન જાહેર કરી છે. નાના અને સીમાંત ખેડૂતોને ડ્રોન દ્વારા દવા છંટાવવા માટે 75% સુધીની સહાય આપવામાં આવશે. આ ટેકનોલોજીથી દવાનો બગાડ અટકશે અને ખેડૂતોના સ્વાસ્થ્યને થતું નુકસાન પણ ઘટશે. આની પ્રક્રિયા આગામી મે મહિનાથી પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ થશે. હવે આગળ વાત કરીએ હવામાન વિભાગની હીટવેવ એડવાઇઝરી અને પાક સુરક્ષાની. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમીની આગાહી કરી છે. કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ ખેડૂતોને સલાહ આપી છે કે ઉનાળુ પાકોમાં પિયતનો સમયગાળો ટૂંકાવવો અને વહેલી સવારે અથવા મોડી સાંજે પાણી આપવું. ગરમીને કારણે પાક સુકાઈ ન જાય તે માટે મલ્ચિંગ પદ્ધતિ અપનાવવા અને પશુઓને છાંયડામાં રાખવા માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. હવે આગળ વાત કરીએ કેરળમાં શિંગેલા વાયરસનો પ્રકોપ. કેરળના કેટલાક ભાગોમાં શિંગેલા બેક્ટેરિયાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને દૂષિત પાણી તેમજ ખોરાકથી બચવાની સલાહ આપી છે. આ રોગ મુખ્યત્વે પાચન તંત્રને અસર કરે છે. રાજ્ય સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ લગાવીને તપાસ હાથ ધરી રહી છે. હવે આગળ વાત કરીએ ભારતીય નૌકાદળ દ્વીપશક્તિ અભ્યાસની. તો ભારતીય સશસ્ત્ર દળોએ વ્યૂહાત્મક દ્વીપ પ્રદેશોની સુરક્ષા માટે દ્વીપશક્તિ નામનો ત્રિસેવા યુદ્ધાભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કવાયતમાં આર્મી, નેવી અને એરફોર્સે સાથે મળીને દુશ્મનના આક્રમણને નિષ્ફળ બનાવવાની પ્રેક્ટિસ કરી હતી. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી સક્રિયતા વચ્ચે આ અભ્યાસ ભારતની સજ્જતા દર્શાવે છે. હવે આગળ વાત કરીએ આંધ્રપ્રદેશ નક્સલ મુક્ત જાહેર. વર્ષ 2026માં આંધ્રપ્રદેશને સત્તાવાર રીતે નક્સલવાદ મુક્ત જાહેર કરાવવામાં આવ્યું છે. વર્ષોથી ચાલતા ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સરકાર હવે અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા, શાળા અને હોસ્પિટલો જેવી પાયાની સુવિધાઓ ઝડપથી વિકસાવવા પર ધ્યાન કેન્દ્ર કરી રહી છે. હવે આગળ વાત કરીએ ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $700 અબજ પહોંચ્યું. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત $700 અબજની ઐતિહાસિક સપાટીએ વટાવી ગયું છે. આર્થિક સ્થિતિમાં ભારતીય રૂપિયાને મજબૂતી આપશે અને વૈશ્વિક બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધારશે. રિઝર્વ બેંકના અહેવાલ મુજબ નિકાસમાં વધારો અને FDIના પ્રવાહને કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે. હવે આગળ વાત કરીએ RBIની નવી પેમેન્ટ સિસ્ટમ સ્વિચ ઓન ઓફની. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે સ્વિચ ઓન ઓફ સુવિધાને રજૂ કરી છે. હવે ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ UPI અથવા કાર્ડ પેમેન્ટને એપ્લિકેશન દ્વારા ત્વરિત બંધ કે ચાલુ કરી શકશે. ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. હવે આગળ વાત કરીએ ભારતની બાયો ઇકોનોમી $200 અબજને પાર. ભારતની બાયો ઇકોનોમી એટલે કે જૈવ અર્થતંત્ર હવે $200 અબજ આંકડાની નજીક પહોંચી ગયું છે. સરકારના ઇનોવેશન પુશ અને રિસર્ચ સેક્ટરમાં થયેલા રોકાણને કારણે આ ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. કૃષિ અને ફાર્મા ક્ષેત્રે બાયોટેકનોલોજીનો ઉપયોગ વધશે. હવે આગળ વાત કરીએ વૈશ્વિક અનિશ્ચિતતા અને સુરક્ષિતતાની.
તો રોકાણ તરીકે સોનું મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુએસ ડોલરમાં જોવા મળતી અસ્થિરતાને કારણે રોકાણકારો ફરી સુરક્ષિત મનાતા સોના તરફ વળ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું $4,472 પ્રતિ ઓન્સની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાંતોના મતે માર્ચ મહિના દરમિયાન સોનાના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી છે, પરંતુ નાણાકીય વર્ષના અંતે તે ફરી મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. હવે આગળ વાત કરીએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની. તો મધ્ય પૂર્વમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વધુ વણસી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવવાનો પ્રયાસ ચાલુ છે, પરંતુ બંને દેશો વચ્ચેની નિવેદનબાજી અને સરહદી હિલચાલથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વિશ્વના નેતાઓએ સંયમ રાખવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી છે. હવે આગળ વાત કરીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026ની. તો કેન્દ્ર સરકારે કચરાના નિકાલ માટે નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 લાગુ કર્યા છે. હવે કચરો માત્ર ફેંકવાને બદલે તેને રિસાયકલ કરવા અને તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા પર ભાર મૂકવામાં આવશે. કચરો પેદા કરનાર કંપનીઓની જવાબદારી EPR નક્કી કરવામાં આવી છે, જેથી પર્યાવરણ પ્રદૂષણ ઘટાડી શકાય. હવે આગળ વાત કરીએ FATFનો ડિજિટલ બોર્ડર પર અહેવાલની. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે ક્રિપ્ટોકરન્સી અને વર્ચ્યુઅલ એસેટ્સ દ્વારા થતી મની લોન્ડરિંગ રોકવા માટે નવો રિપોર્ટ આપ્યો છે. ભારત આ મામલે ડિજિટલ બોર્ડર એન્ફોર્સમેન્ટ મજબૂત કરી રહ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર નજર રાખવા માટે એક સંયુક્ત માળખું તૈયાર કરવામાં આવશે. હવે આગળ વાત કરીએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંરક્ષણ સફળતાની. તો ગુજરાતમાં ઘોરાડ પક્ષીઓના સંરક્ષણ માટે ચાલી રહેલા જમ્પસ્ટાર્ટ એપ્રોચને મોટી સફળતા મળી છે. પક્ષીઓની વસ્તીમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. વીજળીના તારથી થતા મૃત્યુ રોકવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને બર્ડ ડાયવર્ટ લગાવવાની કામગીરીને કારણે આ પરિણામ મળ્યું છે. હવે આગળ વાત કરીએ ઇન્ડિયન આર્મી અને જેમ કરારની. તો ભારતીય સેનાએ JCB ઇન્ડિયા સાથે 25.90 કરોડનો કરાર કરીને સરકારી પોર્ટલ જેમ દ્વારા પ્રથમવાર ટેલિસ્કોપિંગ હેન્ડલ્સની ખરીદી કરી છે. આ પગલું સંરક્ષણ ખરીદીમાં પારદર્શિતા અને ઝડપ લાવશે. બાય ઇન્ડિયન કેટેગરી હેઠળ આ સાધનો સરહદી વિસ્તારોમાં લોજિસ્ટિક ક્ષમતા વધારવા માટે વાપરવામાં આવશે. હવે આગળ વાત કરીએ ટાટા મોટર્સ નવું એવિનિયા 2.0ની. તો ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ ટાટા મોટર્સે આજે તેના અત્યાધુનિક એવિનિયા 2.0 ઇલેક્ટ્રિક પ્લેટફોર્મનું પ્રદર્શન કર્યું છે. આ પ્લેટફોર્મ હાઈ RPM મોટર્સથી સજ્જ છે, જે માત્ર 3 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવે છે. આ એન્જિનિયરિંગમાં વપરાયેલું નવું કુલિંગ સિસ્ટમ બેટરીના આયુષ્યમાન 20% વધારો કરશે અને લાંબા અંતરની મુસાફરી વધુ સુગમ બનાવશે. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.